મો દેખાઈ દે જરાક હા ચીરી ચીરી પીડા થયા રાખે એટલે મજા નથી આવતી. આ છે ને મેં આવ્યો ને એમાં ભૂકોનું તો ને એ પલ રે ગો અટાણે જરાક મગજ ગરમ થઈ ગયો ને ટુકડું જો ભાઈ પાંજવારું હોય તો હરપતા આવે ને. ભાગ્યું કાં ભાગ્યું કાં આવ્યું દેખાય દે જરાક હા દુખે તે દુખે એમાં અમે કામ કરીએ પણ ઓલે ફેર ગાંધા તું કીધો તો ખરી દવા લઈને પછી કે કઠવે નાખો ઉપડાવવી પડે જીવડો હોય. એવી દુખે દુખી કોઈ દી મને ને દુખી કોઈ દી તું ખબર છે ને દુખી કોઈ દી એમાં ખીચડાવવાનું ના હોય. તેરી ઉઠી ગયું ઓહો ઓહો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વાહ રાખે ધંધામાં લાગીએ શરીર નિરોગી રાખે હારા વિચારો બધાને મનની મનોકામના પૂર્ણ કરે. રામ રામ ને સીતારામ દઈરા ની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે છે ને એ બધું થઈ કમ્પ્લીટ માં જે ઓલી કરા દેખાતું જ છે દાઢ દુખે ને એ તો દુખતી તો હોય રાત ની ઉપડી વાં દુખી હોત તો રાતે એવી રોની દવા પીધી પછી દુખાવાની રાતે તોય રોતું તું બેઠું બેઠું અટાણે પાછી ઉપડી દવાખાને જઈએ ત્યાં સુધી કંઈક કરવું જ હોય બેઠી બેઠી અટાણે રોવે. મીઠા વાળા કોગરા હોય તો હાથે વધારે ઉપડીએ બેહે જશે પાછી મીઠા વાળા કોગરા પણ એક ફેરે તા એકદમ ઉપડી મીઠું અડી એટલે રાડ ફાટે એટલી રાડ ફાટે એટલે કઈ રેવાય નહીં. એવું મીઠા વાળા કોગરા કરે ને એટલે એકદમ રાડ ફાટે પણ પછી બેડ મારે જાય કાં થાય એવા કરાલ હીરાવલા ને પછી દવાખાને જઈ અમારે જો મહેમાન ભાગે કા હા મહેમાન વ્યાગા જાકડી દી અને કેદુક ના નતા ને કોઈ વિડીયામાં જો આવે કે વિડીયામાં 8 દી 9 દી થયા હા એ રેગ્યુલર ચાલુ રહી. તો એને અમે રાતે ઉતા ને તાર મિલનની મૂકવા ગાતા હોસ્ટેલની તો તમને ખબર જ છે બરાબર 13 તારીખે મૂકવા ગાતા તો એ વિડીયા અમે એક ફોન મૂકીને ગાતા તો એ વિડીયા ઉતાર્યા હતા ભીમભાઈ ને રમીલાઈ બધા મિલાઈને તો ઘરના વિડીયાનો સ્ટોક પીડ્યો હોય એક વિડીયો બની એનો એટલા બધાય દીનો તો એ વિડીયો જો તમારે જોવો હોય તો મૂકા એટલે કાલુના વિડીયામાં તમને દેખાડ દેતો તો કોમેન્ટ કરજો. અને બીજા નંબરમાં મિલન હોસ્ટેલમાં તો ગોતો પણ એ પાછો ભાગી ગયો તો એ બધી કાંડ થયો ને એ વિડીયામાં જ આવી છે બધું. તો એ વિડીયો જો તમે કહેતા હોય તો કાલે મૂકી દઈએ તો કીજો કોમેન્ટમાં આ ઘરનો વિડીયો અમી જારમાં રાતે આવતા ને તારનો આ વિડીયો ઉતાર્યો હતો ને એ બધું. ને હા તમને ખબર જ છે કે માઇક ને તમને અમારા પાસે ભાંગે પીડ્યું વાયરલેસ માઇક તો હમણાં થોડાક દી તકલીફ રહેવા મૂકવું પડે આવતા વાર લાગી એટલે થોડાક દી ભોગવે લે હું માઇક વગરનું. અને બીજું કે મેં વરહેગો ને અમારે આ હબાવ થઈ ગયો વાવણી જીવો જોરદાર એટલે હરિયાળી એવી થાય એવું આગળ દેખાડવાની પરવાર ને તમારે જવાનું છે દવાખાને દોસ્તની લેન દાટ ઉપડીથી રોવે હાવ તાલુકી તે દવાખાને મારે જવું લેન તો આવે ને પછી ડ્રોન શોટ લઈને દેખાડા બધું આંખમાં કવર કરે અને તમને દેખાડા તો થોડીક વાર લાગશે.
સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની જમી બધું કામ કરી લીધું ને પરવારે ગયું. નેદવા જવાનું હતું પણ આજે મૂલી ને આવ્યા ને હું જાતી હતી નેદવા શાંતિને દુખે દાટતી ઉપડાવવા જાય હતી નહીં મેળાવે કે અમારે જો હાથી હાલવા માંડ્યું આ કરે જો આ સેટે કરે મારા મામણ છે ઢાકે આથી તો દેખાતા ને જે દેખાય. જ્યાં આપણે અમારા મોટો આપનાના ખેતરમાં માંડવી વાવી હતી ને આગતરી ઓરવેન એ માંડવી એમાં જો બલુની આંખમાં ચાલુ થઈ ગયા મેં થઈ ગયું એટલી ઓલી કોરા હે ને કરીને કાકોને બાપ દીકરો બે આકે ત્રિયા દેખાય કેતન ને કરીને કાકો બે છે અને આ કોરા ભીમભાઈ ને મારા બાપો બે આકે. હું પછી 2-3 દીના કોમેન્ટના જવાબ બાકી હતા એ કોમેન્ટના જવાબ દા અને વિડીયો એડિટ કરવાનો બાકી છે. 3 દીના કોમેન્ટના જવાબ બાકી આગળ જવાનું થાય અમારે દવાખાને 2 જણા એટલે હું કંઈ પહેલાં કરલા ને તો આજે અઘરું જરાક વધારે લાગીએ મને કારણ કે હમણાં થોડાક દીથી ત્યાં કંઈ ન થતું એમાં વસ્તુ એ હતી કે ત્યાં નેટવર્ક જ નહોતું આવતું રાતે નેટવર્ક ન આવતું એટલે એ તકલીફ હતી. હાથી જેવી આવી માંડવી હે કીજો કેવીક છે એ જરાક જણાવજો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. મી હે ને અટાણે બપોરી 12 વાગે વિડીયો ચાલુ કર્યો. મારી હે ને દાંત દુખતી હતી ને તે કંઈ મન જ નહોતું થતું ને મોં ઉગાડા તો દુખતું હતું એ અટાણે હે સીતારામ કર્યા. અને અમારે બપોરા કરવા બેસું અમી કાંતા દવા લેવા જરાક રાણાભાઈ તેના એકાથો વારો અગાઉ ઉતો દાંત ઉપાડવાનો તે કલાક જેવું એમાં વાર લાગી ગઈ હતી મોડે આપી ગયા ને મણી દવા જ દીધી કે 3 દિન દવા આપા પણ 3 દી પછી ઉપડાવે નહીં છે. બહુ ભારી આંગી થઈ ગઈ દાઢી કે વેલેર ઉપડાવ નાખો ને આખાઈ દાંતની લેતી જાય એ વાકડી જમાર કોઈ ભરેલ કારેલાને શાક કર્યું ને રોટલા ને ચાય છે કાયમ નાજી બહુ ઓળપ નથી થતી આખી રાઈતી નીંદર નથી આવી આખું ને તો ઘટી માથું દુખે કાન દુખે બધું દુખે ઘડી પોરો ખવાઈ જાય ને તો વાંધો ન આવે. 5:30 જેવું થયું અને મારે ઢોરની પાણી કરવા જાઉં બરોબર મેળી નથી આવતું હજી મીઠે તો કઈ દાંત પણ જીવ નાની સોટરીએ થોડી અહીં ચીરી પીડા થયા રાખે એટલે મજા નથી આવતી ને ઢોરની પાણી કરી આવીએ કાયમના ધંધા પ્રમાણે રૂટીન મુજબનું કામ લઈ લઈએ. કામ તો બધું જો કે વાંચી જ તો પાણી કરવાનું જ છે. હા એ તો કરવાનું જ છે ને જો માઇક એક દિયાણી ભાંગી નાખ્યું એ તો તમને ખબર છે કટકા કરે નાખ્યા માઇકના એવા જો સૂરની સિસ્ટમ અપનાવી પહેલાં જે આમાં ઉતારતા એવી જ રીતના ઉતાર્યું. મારી ફોઈ વિસરે ઠામ એનું કામ સંભાળી લીધું હું એની ગઈ ને એમાં બસ આખું ઉપાડે લીધું એટલે કાંકે બધું ઉપાડી લીધું. હા ઘરનું ન ડૂકે ને નાખવાનું હોય તો નાખે નાખે હા ડબરી જીવ હોય કે તો નાખે. ઠીક એ વિચાર મણી સવારમાં આવ્યો હતો પણ પછી મણી હે ને બરોબર નખાય આ છે ને મેં આવ્યો ને એમાં ભૂકોનું તો ને એ પલરે ગો હા હોય ખડેલી સડે હતી પોદરા કર્યા ને એમાં બધી ચકડ બમ થઈ ગયું લીપે નાખે હા કાઢો હા એ વટાણ કામ લઈ નાખીએ ને તો પછી કાંઈ ન રહીએ એ મેં આવે તો રૂપારી હરિયાળી થઈ ગઈ છે ખેતરું માંડવી ભેગો એ સૈયો દેખાય
ને માયા જો થોડે એ ભાગે આય ના જઈને પછી હુવે ગઈ ના ખાતા ના એ હું કાંઈ પૂરે એટલે ફિટ કરે ન દીધી જરાક ઓલો લાગે મોટી કામ કરો એક ઓલો લઈ લો તો એનું એવું લેવું જોઈએ આ તો લઈ લો આવો જાય ખોટી કામ કરવામાં કાંઈ તો જેની નિયત નહોતું ઈ હાવ છે લેવું તું બેલીના ફિટિંગ હાલે અને અટાણે જરાક મગજ ગરમ થઈ ગયો એટલે ને ટુકડું જો ભાઈ પેલો બોલ કાં ખુલતો ન હોય ને ફિટ ન થતો ને એટલે ખીચડ જઈ અમારે એ સિસ્ટમ છે બેલી ફિટ કરે આંકવાની છે આમાં બલૂની હાલે ગા આગતરીમાં ને બેલી આંકવાની છે ગયો મગજ ગરમ તરત થઈ જાય તમને કહે કે તમે એક વાર જાઓ માં આગળ જઈને વાર ગીર્યું તોય ધરાર તમારે રોટલા કરવા જવું નહીં પણ અંજવારું છે જે ને પાંચ વાર હોય તો હરપતા આવે ને કામ માણસ દેખે ને થાકે ઈ થોડા ને હાંફો આવે. હા હા ઈ આપણાથી બીતો ઓ. આપણે એનાથી બીએ હા હા થાય નહીં હમ